સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં પણ એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે કપાઈ જવાથી 6 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે। પૂનમના સ્નાન માટે ગંગા ઘાટ આ લોકો જઈ રહ્યા હતા અને કાલકા એક્સપ્રેસ ટ્રેને ટક્કર મારતા આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। સવારે 9:30 કલાકે ચુનાર રેલવે સ્ટેશન નજીક આ કરુણાંતિકા સર્જાઈ। મૃતકોમાં મોટા ભાગે મહિલાઓ હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી સતત હાથ ધરવામાં આવી। ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના દ્રશ્યો, મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। પૂનમના સ્નાન માટે લોકો એકઠા થયા હતા। કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે કપાઈ જવાથી 6 લોકોના મોત નિપજ્યા છે। પૂનમના સ્નાન માટે ગંગા ઘાટ આ તમામ લોકો જઈ રહ્યા હતા। કાલકા એક્સપ્રેસ ટ્રેને ટક્કર મારતા આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। સવારે 9:30 વાગ્યાની આસપાસની આ ઘટના, ચુનાર રેલવે સ્ટેશન નજીકની આ ઘટના। અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને ફિલ્મોને પણ ટક્કર મારે તે રીતે ઢીમ ઢાળી દીધો। 1 વર્ષ પહેલા ફિલ્મી ઢબે કરાયેલી પતિની હત્યાનો આખરે ભેદ ઉકેલાયો છે। પતિ સમીર બિહારીની હત્યા કરીને મૃતદેહ ઘરના રસોડામાં જમીન ખોદી અને દાટી દીધો હતો। બીજા દિવસે જમીન પર સિમેન્ટ નાખી અને ફ્લોરિંગ કરી દીધું હતું। પત્ની રૂબી બિહારી અને પ્રેમી ઇમરાને તમામ પુરાવાઓનો પણ નાશ કરી દીધો હતો। પત્ની રૂબીએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ નોંધાવી અને ખોટું નિવેદન આપ્યું હતું। પતિ ઝઘડો કરીને ઘરેથી જતો રહ્યો હોવાનું પણ પત્નીએ નિવેદન આપ્યું હતું। છેલ્લા 3 મહિનાથી પત્નીએ આપેલા નિવેદનમાં વિસંગતતા જણાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તપાસ દરમિયાન પોલીસને પત્ની અને તેના પ્રેમીના સંબંધની જાણ થઈ હતી। પોલીસે ફતેવાડી સ્થિત રૂબીના ઘરમાં ખોદકામ કરતા માનવ કંકાલ મળી આવ્યું। પતિ સમીરે તેની પત્નીના પ્રેમ સંબંધનો વિરોધ કરતા હત્યા કરી હોવાનું ખુલ્યું। અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી જ કહાની સામે આવી છે, જેમાં એક યુવકની હત્યા કરીને તેનો મૃતદેહ ઘરના રસોડામાં દાટી દેવામાં આવ્યો છે અને હત્યા કરનાર કોઈ નહીં પરંતુ તેની પત્ની છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કે ફતેવાડી વિસ્તારના છે, જ્યાં A6 નંબરનું જે મકાન છે ત્યાં પત્નીએ જ 1 વર્ષ પહેલા પોતાના પતિની પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ ઘરના રસોડામાં તેનો મૃતદેહ દાટી દીધો હતો। મૂળ બિહારના આજે પતિ પત્ની, જેમાં પત્ની રૂબીએ પોતાના પ્રેમી ઇમરાન સાથે મળીને જે પતિ છે સમીર, તેની હત્યા કરી દીધી હતી અને જ્યાં હત્યા કરી હતી, જ્યાં મૃતદેહ દાટ્યો હતો, ત્યાં નવું સિમેન્ટ નાખીને ફ્લોરિંગ કરી દેવામાં આવ્યું હતું અને પુરાવાનો નાશ કર્યો હતો। ત્યારબાદ સમીરના ગુમ થવાની ખોટી જાણકારી પોલીસને આપી હતી ને પતિ સાથે ઝઘડો થતા તે ક્યાંય જતો રહ્યો હોવાની તે વાત કરી હતી। પરંતુ છેલ્લા 3 મહિના દરમિયાન રૂબીરાના નિવેદનો, જ્યારે પોલીસ આ મિસિંગ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે અલગ અલગ આવતા પોલીસને શંકા ગઈ હતી અને તેની પૂછપરછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો। પતિનો મૃતદેહ છે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલાઈને જે રૂબીના અને તેના જે પ્રેમી ઇમરાન છે તેની ધરપકડ કરી છે અને એકદમ દ્રશ્યમ ફિલ્મની જેમ આજે પ્રેમીએ સાથે મળીને પત્નીએ પતિની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું, તેનો મૃતદેહ છુપાયો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ બંનેનો ભાંડો ફૂટી ગયો છે। હાલ તો પોલીસે એફએસએલની મદદથી જે મૃતદેહ છે તેને ડીએનએ સેમ્પલ માટે મોકલી આપવામાં આવ્યો છે અને સાથે આજે આરોપીઓ છે તેઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ। તો પત્નીએ પ્રેમી સાથે મળી અને ફિલ્મોને પણ ટક્કર મારે તે રીતે પતિનું ઢીમ ઢાળી દીધું છે। 1 વર્ષ પહેલા થયેલી હત્યાનો આખરે ભેદ ઉકેલાયો છે અને પતિની હત્યા પત્નીએ જ કરી હોવાનો એક મોટો ખુલાસો થયો છે। પ્રેમી સાથે મળી અને પતિની હત્યા નિપજાવી। પતિ સમીર બિહારીની હત્યા કરી અને તેનો મૃતદેહ ઘરના રસોડામાં જ જમીન ખોદી અને દાટી દીધો હોવાની વિગતો પણ સામે આવી છે। બીજા દિવસે જમીન પર સિમેન્ટ નાખી અને ફ્લોરિંગ પણ કરી દીધું હતું। જો કે નિવેદનોમાં વિસંગતતા જોવા મળતા પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો અને જે બાદ હવે આખરે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે। પત્ની રૂબી બિહારી અને પ્રેમી ઇમરાને તમામ પુરાવાઓનો નાશ પણ કરી દીધો હતો। પત્ની રૂબીએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ પણ નોંધાવ્યો હતો અને ખોટું નિવેદન આપ્યું હતું। આ તરફ સુરતના કોસંબામાં પ્રેમિકાની હત્યા કરનારા પ્રેમીની ધરપકડ કરાઈ। એલસીબી પોલીસે આરોપી રવિની ફિરોઝાબાદથી ધરપકડ કરી છે। આરોપી મૂળ બિહારનો વતની હોવાનો ખુલાસો થયો છે।
પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ હત્યા નિપજાવી હતી. બેગમાં મૃતદેહ લઈને પ્રેમી જતો હતો તે દરમિયાન સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. સુરતના કોસંબામાં પ્રેમિકાની હત્યા નિપજાવ્યા બાદ આ પ્રેમી ફરાર થઈ ગયો હતો. એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આરોપી રવિની ફિરોઝાબાદથી ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપી મૂળ બિહારનો હોવાની વિગતો પણ સામે આવી છે. પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કર્યું હતું અને જે બાદ પ્રેમીએ હત્યા નિપજાવી. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, સુરતના કોસંબામાં પ્રેમિકાની હત્યાનો આખરે ભેદ ઉકેલાયો. પ્રેમીએ હત્યા કરી હોવાનો ખુલાસો. અત્યારે શું વધુ અપડેટ? ચોક્કસથી કે જે આરોપી હત્યા કરીને ભાગી ગયો હતો તેનો પોલીસે દિલ્હીના ફિરોઝાબાદથી તેની ધરપકડ કરવામાં આવી છે. કોસંબા રેલવે ઓવરબ્રિજ પાસે ટ્રોલી બેગમાંથી મળેલા મહિલા મૃતદેહ કેસમાં મોટો ખુલાસો થયો છે. એલસીબી પોલીસે આરોપી રવિ શર્માની ધરપકડ કરી છે. રવિ શર્મા મૂળ બિહારનો રહેવાસી છે અને તેની ધરપકડ દિલ્હી નજીક ફિરોઝાબાદથી કરવામાં આવી છે. મૃતક મહિલા સાથે રવિના પ્રેમ સંબંધ હતા અને મહિલા લાંબા સમયથી રવિ સાથે રહેતી હતી. યુવતી લગ્ન માટે દબાણ કરતી હોવાથી રવિએ તેની હત્યા કરી હોવાનું હાલ તો સામે આવ્યું છે. હત્યા બાદ રવિએ મહિલાના મૃતદેહને ટ્રોલી બેગમાં ભરીને ખાડામાં ફેંકી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં પોલીસને આશંકા હતી કે મહિલા જે પુરુષ સાથે રહેતી હતી તે તેનો પતિ છે, પરંતુ તપાસમાં ખુલાસો થયો કે રવિ મહિલાનો પ્રેમી છે. હાલ તો જિલ્લા એલસીબી દ્વારા આરોપી રવિને દિલ્હીથી સુરત ખાતે લાવી રહ્યો છે અને સાંજે 5 વાગે એસપી દ્વારા આ બાબતે વધુ ખુલાસા કરવામાં આવશે. બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે. બનાસકાંઠાના ગીડાસણ ગામના જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો. મોટી સંખ્યામાં લોકો જવાન જિગ્નેશ ચૌધરીની અંતિમ યાત્રામાં જોડાયા. જવાનના મૃત્યુથી ગામમાં શોકનો માહોલ છે. જવાનની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા નિપજાવવામાં આવી હતી. ચાદર માંગવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી. બબાલ થતા ટ્રેનના કોચ અટેન્ડન્ટે છરીના ઘા ઝીકી અને હત્યા નિપજાવવામાં આવી હતી. બનાસકાંઠાના ગીડાસણ ગામના જવાનનો પાર્થિવ દેહ હવે વતને લાવવામાં આવ્યો અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. જવાન જિગ્નેશ ચૌધરીની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. જવાનના મૃત્યુથી ગામના શોકનો માહોલ પણ ફેલાયો છે. જવાનની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા નિપજાવવામાં આવી હતી. સામાન્ય બાબતમાં તકરાર થતા હત્યા નિપજાવવામાં આવી. ચાદર માંગવા જેવી નજીવી બાબતે તકરાર થઈ હતી અને ત્યારબાદ હત્યા નિપજાવવામાં આવી. બબાલ થતા ટ્રેનના કોચ અટેન્ડન્ટે છરીના ઘા ઝીક્યા હતા અને જવાનનું મોત નિપજ્યું હતું. જોકે અંતિમ યાત્રાના એ દ્રશ્યો પણ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અને આ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર છે. મોગજી, ગીડાસણ ગામના જવાનનો પાર્થિવ દેહ હવે વતન આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ અંતિમ યાત્રામાં જોડાયા. શું જાણકારી? જે જવાનની હત્યા થઈ હતી તે વડગામના ગીડાસણ ગામનો જે જવાન હતો, આ જવાનની બિકાનેર ટ્રેનમાં હત્યા થઈ હતી અને તે જવાનનો આજે મૃતદેહ છે તે પોતાના માદરે તો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. હત્યા નિપજાવવામાં આવી હતી. નજીવી બાબતે ટ્રેનમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. વિદેશ જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હવે તૂટ્યું છે. કેનેડાની કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓના 74% વિઝા રદ કર્યા છે. ગયા વર્ષે કેનેડાએ માત્ર 32% અરજીઓ રદ કરી હતી. વર્ષ 2023માં કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ શરૂ થયો હતો અને હવે ભારતીય વિદ્યાર્થીઓને ત્યારબાદ આ એક મોટો ઝટકો લાગ્યો છે. વિદેશ જવા ઈચ્છતા જે તમામ વિદ્યાર્થીઓ છે તેમના માટે આ માઠા સમાચાર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું છે. અને આ જ મુદ્દે ઇમિગ્રેશન એક્સપર્ટ પંકજભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. સર, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જે પ્રમાણે અત્યારની વિગતો સામે આવી છે કે જ્યાં જે પણ વિદ્યાર્થીઓ કેનેડા જવાનું સ્વપ્ન સેવીને બેઠા હતા તેમના માટે એક મોટો ઝટકો છે. આની પાછળનું એક સૌથી મુખ્ય કારણ શું છે? સૌથી પહેલા મુખ્ય કારણ એ છે કે આપણે જો બેકમાં જઈએ તો 2022 થી લઈને કોવિડ પછી જે છે ઇમિગ્રેશન પોલિસીઝ જે છે, કોવિડ પછી લોકો ઇમિગ્રેશન સિસ્ટમમાં એવું કર્યું કે જે
સપોઝ 1 લાખ સ્ટુડન્ટ્સની કેપેસિટી હોય એની જગ્યાએ કેનેડિયન ઇમિગ્રેશને 3-4 લાખ સ્ટુડન્ટ્સને એ લોકોએ સ્ટુડન્ટ વિઝા આપી દીધા. અને ત્યારબાદ જે છે એ તમે જોયું હશે તો 2024-25માં હાઉસિંગ પ્રોબ્લેમ જે છે, ટેનન્સી પ્રોબ્લેમ છે, પછી જે છે એમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ છે, એ બધા કેટલા બધા હદે વધી ગયા. ઇમિગ્રેશનને ક્યાંક ને ક્યાંક તો કંટ્રોલ કરવાનું જ હતું. તો આ જે છે એ સિસ્ટમનો એક ભાગ છે. અને બીજું, જે સ્ટુડન્ટનું હવે પરમનન્ટ રેસિડન્સ નથી થતું, કારણ કે આટલા બધા સ્ટુડન્ટ્સને એ લોકો પરમનન્ટ રેસિડન્સ નથી આપી શકતા, એટલે ત્યાં જે સ્ટુડન્ટ્સ છે એ બધા જે છે આ રીતે ઇલીગલી કહી શકાય કે એ લોકો જે છે એ ફાઇલો કરે છે કે ભાઈ અમારે સ્પેસિફિક અમારા કન્ટ્રીમાં પ્રોબ્લેમ છે, આ બધો ઇસ્યુઝ છે. તો એના લીધે જે છે એપ્લિકેશનો જે છે તે થઈ રહી છે. અને એ એપ્લિકેશનોના રિજેક્શન કરવા માટે હવે આ લોકોએ સિસ્ટમ જે છે આ રિસ્ટ્રિક્શન મૂકેલું છે. બિલકુલ સર, બીજો પ્રશ્ન એ કે જે પ્રમાણે અત્યારની જે પરિસ્થિતિ છે, એટલે ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે વર્ષોથી એ સ્વપ્ન જોતા હશે કે જેમને કેનેડા જવું છે. આ જે તણાવ છે, આ જે પરિસ્થિતિ છે, એ કેટલા સમય સુધી રહી શકે છે અને આગળ એમાં કોઈ રાહત મળવાની શક્યતા? યુએસ અને કેનેડાની જો ચર્ચા કરીએ તો આવનારા 3 થી 4 વર્ષ મિનિમમ આ પ્રોબ્લેમ રહેવાનો, બીકોઝ ઓફ ટ્રમ્પની પોલિસી જે છે સિમિલરલી કેનેડાની ઇમિગ્રેશનની પણ સેમ ટ્રુડો વખતેની પોલિસી જે છે રિપીટ થઈ રહી છે. એટલે આવનારા 3 થી 4 વર્ષ સુધીમાં જે પણ સ્ટુડન્ટ્સ જશે એમને આ પ્રોબ્લેમ ફેસ કરવો પડશે. બિલકુલ. જેટલા પણ સ્ટુડન્ટ કે જે એવું વિચારતા હોય કે બહાર જવાનું સ્વપ્ન સેવીને બેઠા હોય, એમના માટે એક મોટો ઝટકો છે. એમના માટે કોઈ પ્લાન બી તૈયાર રહેવો જોઈએ, એ માટે શું કહેશો? પ્લાન બી નો જો ઓપ્શન જોતા હોય તો ન્યુઝીલેન્ડ છે અને ઓસ્ટ્રેલિયા છે, એ 2 કન્ટ્રી છે જ્યાં પરમનન્ટ રેસિડન્સ વિઝા મળતા હોય છે. ટોટલ વર્લ્ડની અંદર જે પરમનન્ટ રેસિડન્સ વિઝા મળતા હોય છે એમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને ન્યુઝીલેન્ડ 4 કન્ટ્રી છે જે એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી પરમનન્ટ રેસિડન્સનો ઓપ્શન આપતા હોય છે. તો એનું ધ્યાનમાં રાખીને જો યુએસ અને કેનેડાને આપણે રિમૂવ કરીએ છીએ તો આપણી પાસે જે છે બેસ્ટ ઓપ્શન છે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુકે. આ 3 ઓપ્શન્સ માટે પ્લાન બી રાખવો જોઈએ. બિલકુલ. સર, પ્રશ્ન બીજો એ કે જ્યાં તે વિદ્યાર્થીઓ અત્યારે રહી રહ્યા છે, જે કદાચ વર્ક પરમિટ ઉપર પણ ગયા હોય અને જે કદાચ સ્ટુડન્ટ વિઝા ઉપર પણ ગયા હોય, તેમના માટે કોઈ ખતરો ખરો? તેમના માટે કોઈ સાવધાની રાખવાની જરૂરિયાત આ પરિસ્થિતિ દરમિયાન? આ પોલિસીની અંદર જો તમે જોશો તો જે રિસન્ટ કાલનું એનાઉન્સમેન્ટ છે એમાં એ લોકોએ એક પોઝિટિવ એક જ વસ્તુ કરી છે કે એ લોકોએ પરમનન્ટ રેસિડન્સ વિઝાનો જે પ્લાન છે એ વધાર્યો છે, રાઈટ? એટલે 2026ની અંદર જે છે એ 8% એ લોકો પરમનન્ટ રેસિડન્સ વિઝા વધારે આપવાના છે. 2,10,700 ટોટલ વિઝા એ લોકો આપવાના છે પરમનન્ટ રેસિડન્સ વિઝામાં. એટલે એક બાજુ જે ટેમ્પરરી રેસિડન્સ વિઝા છે જે આ સ્ટુડન્ટ્સ પણ કરી રહ્યા છે, રેફ્યુજીનો કેસ એ લોકો દાખલ કરી રહ્યા છે. કારણ કે એક ઓપ્શન છે કે તમે એઝ અ સ્ટુડન્ટ ગયા, તમારી 3 વર્ષની પરમિટ પતી, પણ તમારે પરમનન્ટ રેસિડન્સ વિઝા નથી થતા, તો એ લોકો ઇલીગલી રેફ્યુજી ઇમિગ્રેશનનો કેસ દાખલ કરે છે, જે 6 મહિના, 8 મહિના, 1 વર્ષ ચાલે, એ એક્સટેન્શન કરવા માટે કરે છે. આ વસ્તુ છે. બિલકુલ. આભાર સર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. વેલકમ બેક. વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો અમદાવાદમાં શિક્ષકોને ફરજિયાત બીએલઓની કામગીરીમાં જોડવા મુદ્દે હવે વિરોધ થઈ રહ્યો છે. ફરજ પર હાજર ન થનાર શિક્ષક સામે ઇસ્યુ થતા ધરપકડ વોરંટનો વિરોધ થઈ રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રી અને ચૂંટણી પંચને આ મુદ્દે રજૂઆત કરી છે. શિક્ષકોના ધરપકડ વોરંટ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. શાળાની કામગીરી પછી બીએલઓની કામગીરી કરવી શિક્ષકો માટે પડકારજનક હોવાનો સંઘનો મત છે. શિક્ષકોની કામગીરીનો બોજો ઓછો કરવા પ્રાથમિક શિક્ષક સંઘ હવે રજૂઆત કરશે. પ્રાથમિક શાળાના 90% શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોડવામાં આવ્યા છે અને તેને લઈને હવે વિરોધ નોંધાવ્યો છે. પોતાનું કોઈ સામાજિક કારણ હોય, બીમારીનું કારણ હોય અથવા તો પ્રવાસમાં હોય, એવા સંજોગોમાં જે તે સ્થળે હાજર ના રહી શકે, મિટિંગમાં હાજર ના રહી શકે, તો આવા શિક્ષકોના ધરપકડના વોરંટ ઇસ્યુ થયાના ઘણા બધા ઉદાહરણો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળે છે. સંગઠનને જિલ્લા એકમો દ્વારા રજૂઆત પણ મળતી હોય છે. આ ધરપકડ પ્રથા જે છે એ સદંતર બંધ થાય એની ગઈકાલે માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક એ સન્માનનીય છે અને સમાજની અંદર મોભાનું એનું સ્થાન છે. એ કોઈ રીઢા ગુનેગાર નથી કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ધરપકડ કરવાની જે પદ્ધતિ છે એનો સખત વિરોધ કરે છે.
મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ભારતી આશ્રમથી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ આખરે મળી આવ્યા છે। તેમને એક સ્યુસાઇડ નોટ લખ્યા બાદ તેઓ અચાનક જ ગુમ થઈ ગયા હતા અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સતત સર્ચ ઓપરેશન બાદ પણ તેમની કોઈ ભાડ મળી ન હતી। હવે આખરે મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। જંગલ વિસ્તારમાંથી તેઓ મળી આવ્યા છે। જોકે તેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને વહેલી સવારથી જ ફરી એક વખત તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો હતો। જોકે તમામ લોકો તપાસમાં પણ જોતરાયા હતા। હવે મહંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે। જંગલ વિસ્તારમાંથી મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। 3 દિવસ સતત શોધખોળ ચાલી હતી, તપાસનો એ ધમધમાટ પણ ચાલુ રહ્યો હતો અને હવે આખરે મહંત મળી આવ્યા છે। જોકે તેઓ મળી આવતા સૌથી પહેલા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। થોડા દિવસ પહેલા તેમણે કોઈનો સંપર્ક પણ કર્યો હતો અને તે બાદથી તેમનું લોકેશન મેળવવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, ભારતી આશ્રમથી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ આખરે મળી આવ્યા છે, કઈ રીતે તેમની ભાડ મળી? જી વૈભવ, ખાસ કરીને ચોક્કસથી જણાવી દઉં કે જે છેલ્લા ઘણા દિવસોથી જે ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હોવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આજે પોલીસ દ્વારા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન આ મહાદેવ ભારતી મળી આવ્યા છે। ઈટવા ઘોડી વિસ્તારમાંથી આ મળી આવ્યા છે। મહાદેવ ભારતી અશક્ત હાલતમાંથી આ મળી આવ્યા છે, ત્યારે મહાદેવ ભારતીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવામાં આવ્યા છે અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે હાલ જે મામલો હતો, ત્યારે આજે જે બાપુ મળી આવ્યા છે તેને લઈને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટ ભાજપનું સંગઠન મજબૂત કરવામાં આવશે। રાજકોટ શહેર ભાજપ સંગઠન માટે આજે સેન્સ પ્રક્રિયા પણ યોજાઈ રહી છે। ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષ સહિતના 21 પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। પ્રદેશ નિરીક્ષક બીજલ પટેલ અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સેન્સ લેશે। સેન્સ પ્રક્રિયામાં સામાકાંઠા વિસ્તારમાં ભાજપના આંતરિક જૂથવાદને પણ ધ્યાને લેવાશે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સંગઠનના એક હોદ્દા માટે 3 નામ પ્રદેશ સંગઠનને મોકલવામાં આવશે। પ્રમુખની નિમણૂકને 8 મહિના થયા અને છતાંય સંગઠનનું માળખું તૈયાર નથી થયું। પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના નામોની જાહેરાત પણ કરવામાં આવશે। આગામી દિવસોમાં સ્વરાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર છે અને એ પહેલા જ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે યોજવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, રાજકોટ શહેર ભાજપનું કમલમ કાર્યાલય છે અને ત્યાં જ આ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। નિરીક્ષકો છે તેની ટીમ આવી પહોંચી છે। બીજલબેન પટેલ અને ભરતસિંહ પરમાર આ બંને નિરીક્ષકોની હાજરીમાં રાજકોટ શહેર ભાજપના અલગ અલગ 21 જેટલા હોદ્દાઓ માટે આજે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે અગાઉ જે સામાકાંઠે રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો હતો અને ત્યારબાદ જે પ્રકારે હવે અલગ અલગ જે ગ્રુપ છે, જૂથ છે, તે પોતપોતાના જે કાર્યકર્તાઓ છે અને પોતાના સમર્થકો છે તેનું ક્યાંક ને ક્યાંક લોબિંગ કરવા માટે પણ અહીંયા શહેર ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા। એટલે કે મોટા ભાગના જે સાંસદો છે, પદાધિકારીઓ છે, ધારાસભ્યો છે અને પૂર્વ ધારાસભ્યો અરવિંદ રૈયાણી સહિતના જે લોકો છે તે આ પ્રક્રિયામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે જૂથવાદ સર્જાયો હતો અને ત્યારબાદ હવે જે નિરીક્ષકોની ટીમ છે તે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચી છે અને હાલ જે પ્રમાણે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। અલગ અલગ 3 જેટલા નામો છે તે આગામી દિવસોમાં પ્રદેશમાં મોકલવામાં આવશે અને આખું નવું માળખું છે તે જાહેર કરવામાં આવશે। એટલે કે સૌ કોઈની નજર હવે આ જે નિરીક્ષકોની ટીમ છે તેના ઉપર જોવા મળી રહી છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ। જામનગર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક થઈ। સારી ગુણવત્તાના મરચાનો 4000 ભાવ બોલાયો છે। નબળી ગુણવત્તાના મરચાનો 1500 સુધીનો ભાવ બોલાયો છે। કમોસમી વરસાદથી મરચાના પાકમાં પણ નુકસાન થયું છે। મરચાની ગુણવત્તા પર અસર થતા ખેડૂતોને ભાવ ઓછો મળવાની સંભાવના છે।
રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની સતત રાવ ઉઠી છે. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ખેડૂતોનું દેવું માફ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. દેવું માફ કરવા ધારાસભ્યએ પોતાનો 2 મહિનાનો પગાર આપવાની પણ તૈયારી દર્શાવી છે. તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, દેવું માફ કરવા ધારાસભ્યએ પોતાનો 2 મહિનાનો પગાર આપવાની તૈયારી દર્શાવી. ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટું જેવી છે. ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો, માવઠું થયું, એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા, તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી. હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે, જેનો અમને વાંધો ના હોઈ શકે, પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ. અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા. ચાલુ સાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ. કમોસમી વરસાદથી આણંદના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદને લઈ તમાકુ અને શાકભાજીની રોપણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કમોસમી વરસાદથી જિલ્લામાં 3000 હેક્ટરના ધરું ધોવાયા છે. ધરું ધોવાતા 20 દિવસ પછી પાકની રોપણી થઈ શકે છે. એક તરફ માવઠાનો માર, બીજી તરફ આણંદના ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. તમાકુ અને શાકભાજીની રોપણીમાં પણ હવે વિલંબ થઈ રહ્યો છે. કમોસમી વરસાદથી જિલ્લામાં 3000 હેક્ટરના ધરું ધોવાઈ જતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ધરું ધોવાતા 20 દિવસ પછી પાકની રોપણી થઈ શકે છે. સુરતના લિંબાયતમાં ફાટક બંધ થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ધારાસભ્યને માત્ર બિહારમાં રસ હોવાનો સ્થાનિકોનો દાવો છે. 6 મહિનાથી લિંબાયતના નવા ગામનો ફાટક બંધ કરવામાં આવ્યો છે. નિર્માણ કાર્યને લઈને ફાટક બંધ થતા સ્થાનિકો હેરાન થયા. જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે. માનવ ટ્રાફિકમાં 1 કલાક ફસી જાય છે. બરાબર, અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થવું, કેમ કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું. આ લોકોએ તારીખ આપી. પહેલા તો 1 મહિનાની તારીખ આપી, બીજા મહિનાની તારીખ આપી, ત્રીજા મહિનાની તારીખ, 1 વર્ષથી તારીખ આપતા હતા. બરાબર, તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું નથી. આજે ફાટક બંધ કર્યું. બરાબર, ડાયરેક્ટ આવીને ફાટક બંધ કર્યું અને કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે. મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પાસે ગયેલા છે. ધારાસભ્ય પાસે ગયેલા, અહીંયાના નગર પરિષદ પાસે બી ગયેલા, બધા પાસે જઈને આવ્યા છે. મગર એ લોકોને અહીંયા ઇન્ટરેસ્ટ નથી, એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે.